સુરત જિલ્લામાં દીપડાનો આતંક વધી રહ્યો છે અને જિલ્લો જાણે દીપડાઓનું અભયારણ્ય બની ગયો હોય તેમ સ્થિતિ સર્જાઈ છે। સતત ગામડાના વિસ્તારોમાં દીપડાઓના દેખાવ અને શિકારની ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં મરઘા અને બકરા જેવા પાલતુ પશુઓ દીપડાનો ભોગ બની રહ્યા છે। અનેક વખત પશુપાલકોને નુકસાની ભરપાઈ પણ મળતી નથી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભય અને રોષ બંને જોવા મળી રહ્યા છે। આવી જ એક નવી ઘટના પલસાણા તાલુકાના એના ગામના ગોટિયા ફળિયામાંથી સામે આવી, જ્યાં 3 દીપડાના બચ્ચા મરઘાનો શિકાર કરી જતા હોવાનું સામે આવ્યું। ફરિયાદ મળતા જ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના સભ્યએ વન વિભાગને જાણ કરી બાદમાં વન વિભાગે સ્થળ પર મારણ મૂકી પાંજરું ગોઠવ્યું કે જેમાં એક દીપડાનું બચ્ચું પાંજરે પુરાયું। જો કે બાકીના દીપડાઓના અવાજ નજીકમાં સંભળાતા હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। દીપડાનું બચ્ચું પાંજરે પુરાતા છતાં ગ્રામજનો અને પશુપાલકોમાં ભયનો માહોલ યથાવત છે અને વન વિભાગ તરફથી વધુ પગલાં લેવાની માંગ ઉઠી રહી છે।